ચૂંટણીના પડઘમ વચ્ચે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। તેમાં રાહુલ ગાંધીએ ગઈકાલે બળતરામાં ઘી હોમ્યું અને હવે એક નવો જ વિવાદ શરૂ થયો છે। રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયું છે। નિવેદન અને બયાનબાજી વધી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે, તો બીજી બાજુ શક્તિસિંહ ગોયલે વડાપ્રધાન અગાઉ સંસદમાં આપેલા નિવેદનને લઈ તેમના પર આકરા પ્રહારો કર્યા છે। તો સાથે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ તેમના રાજા મહારાજાઓ પરના નિવેદનને લઈ પ્રહાર કર્યા છે। આ ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈ તેમની આકરી ટીકા કરી છે। અમારા રાજા રજવાડા હંમેશા ધર્મ અનુરાગી અને બધા રાષ્ટ્રવાદી, એમને વિશે એવો વાણી વિલાસ, વોટ બેંકનો તૃષ્ટિકરણ કરવા માટે એ નિંદનીય છે। એને જેટલો વખોડે એટલો ઓછો। હવે વાણી વિલાસને જરા પણ ચલાવી લેવામાં નહીં આવે। લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી। એમનું શું વાંક હતું એમાં? એ વાત કરી છે। એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે। તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે।